નમસ્તે મિત્રો, સ્માર્ટ ટીચિંગ અજય યુટ્યુબ ચેનલમાં બધાનું સ્વાગત છે। મિત્રો, પીઆરટી પ્રાથમિક શિક્ષકમાં મોટી ભરતી આવી ગઈ છે। મિત્રો, આમાં લાયકાતની જો વાત કરીએ તો તમારી પાસે બીએડ, ડિપ્લોમા, 12 પાસ પ્લસ બીઈઆઈઈડી ધરાવતા ઉમેદવારો મિત્રો અરજી કરી શકશે। આમાં પગારની મિત્રો વાત કરીએ તો તમને ₹35,400 થી લઈને ₹1,12,400 લગી મિત્રો તમને પગાર મળવાપાત્ર રહેશે। આમાં અરજી શરૂ થવાની તારીખ છે મિત્રો 17/9/2025 થી અરજી કરવાની શરૂઆત થઈ ગઈ છે। આમાં જગ્યાઓની મિત્રો વાત કરીએ તો અમે મિત્રો ટોટલ 1180 જગ્યા ઉપર આ ભરતી આવેલી છે। મિત્રો, આ ભરતીમાં આપણે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોવાના છીએ। જો તમે આ ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાની છે અને વિડીયોના અંત સુધી તમારે જોડાઈ રહેવાનું છે। તો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। જેમાં મિત્રો વાત કરીએ તો DSSB એ 1180 સહાયક શિક્ષક એટલે કે પ્રાથમિક જગ્યાઓ માટે DSSB સહાયક શિક્ષક ભરતી 2025ની સૂચના પ્રકાશિત કરવામાં આવેલી છે। મિત્રો, આમાં 16 ઓક્ટોબર સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે। પગારની મિત્રો વાત કરીએ તો આમાં તમને 35,400 થી લઈને ₹1,12,400 લગી તમને મિત્રો પગાર મળવાપાત્ર રહેશે। આમાં પાત્રતા, વયમર્યાદા, અભ્યાસક્રમ, પસંદગી પ્રક્રિયા, મહત્વપૂર્ણ તારીખો વગેરે આપણે આ વિડીયોમાં જોવાના છીએ। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો દિલ્હી સબઓર્ડિનેટ સર્વિસીસ સિલેક્શન બોર્ડ એટલે કે DSSB દ્વારા સહાયક શિક્ષક એટલે કે પ્રાથમિકની 1180 જગ્યાઓ માટે ભરતી 2025 બહાર પાડવામાં આવેલી છે। મિત્રો, આમાં બીએડ, ડિપ્લોમા, 12 પાસ કે પછી બીઈઆઈઈડી ધરાવતા ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકશે। ઓનલાઈન અરજી પ્રક્રિયા મિત્રો 17/9/2025 થી શરૂ થઈ ગઈ છે અને 16/10/2025 લગી તમે અરજી કરી શકશો। ઉમેદવારોએ જે DSSBની જે ઓફિશિયલ જે વેબસાઇટ છે એના દ્વારા ઓનલાઈન અરજી કરવાની રહેશે। ત્યારબાદ મિત્રો આપણે વિભાગ અને કુલ જગ્યાઓની મિત્રો વાત કરીએ તો આમાં શિક્ષક નિયામક મંડળની 1055 જગ્યાઓ, જ્યારે નવી દિલ્હી મ્યુનિસિપલ કાઉન્સિલની 125 જગ્યાઓ, એમ આ પ્રમાણે જગ્યાઓ આપવામાં આવેલી છે। ત્યારબાદ મિત્રો આપણે પાત્રતા અને માપદંડની વાત કરીએ તો મિત્રો આમાં ઉમેદવાર ભારતનો નાગરિક હોવો જોઈએ। જો તમે આમાં અરજી કરવા માગતા હોય તો તમે ભારતના નાગરિક હોવા જોઈએ। ત્યારબાદ મિત્રો ઉમેદવાર જે પદ માટે અરજી કરવા માગે છે તેના માટે વપરાશકર્તા વિભાગ દ્વારા સૂચિત ભરતી નિયમો અનુસાર ઉંમર, શૈક્ષણિક લાયકાત, અનુભવ વગેરેની દ્રષ્ટિએ લાયક હોવો જોઈએ તો મિત્રો અરજી કરી શકે છે। ત્યારબાદ આપણે લાયકાતની વાત કરીએ તો આ ભરતીમાં માન્ય બોર્ડમાંથી ઓછામાં ઓછા 50% ગુણ સાથે સિનિયર સેકન્ડરી અથવા તેની સમકક્ષ અને પ્રાથમિક શિક્ષણમાં 2 વર્ષનો ડિપ્લોમા તમારી પાસે કરેલો હોવો જોઈએ। ત્યારબાદ NCTC એટલે કે માન્યતા ધોરણ અને પ્રક્રિયાના નિયમો 2002 અનુસાર ઓછામાં ઓછા 45% ગુણ સાથે સિનિયર સેકન્ડરી અથવા તેની સમકક્ષ અને પ્રાથમિક શિક્ષણમાં 2 વર્ષનો ડિપ્લોમા તમારી પાસે કરેલો હોવો જોઈએ। ત્યારબાદ મિત્રો ઓછામાં ઓછા 50% ગુણ સાથે સિનિયર સેકન્ડરી અથવા તેની સમકક્ષ અને 4 વર્ષનો બેચલર ઓફ એલિમેન્ટરી એજ્યુકેશન એટલે કે BEIED તમારી પાસે કરેલું હોવું જોઈએ। ત્યારબાદ મિત્રો આમાં ઓછામાં ઓછો 50% ગુણ સાથે સિનિયર સેકન્ડરી અથવા તેની સમકક્ષ અને માન્ય બોર્ડમાંથી શિક્ષણ વિશેષ શિક્ષણમાં 2 વર્ષનો ડિપ્લોમા તમારી પાસે કરેલો હોવો જોઈએ। ત્યારબાદ માન્યતા પ્રાપ્ત બોર્ડમાંથી પ્રાથમિક શિક્ષણમાં સ્નાતક અને 2 વર્ષનો ડિપ્લોમા તમારી પાસે કરેલો હોવો જોઈએ। ત્યારબાદ મિત્રો સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન એટલે કે CBSE દ્વારા લેવામાં આવતી સેન્ટ્રલ ટીચર એલિજિબિલિટી ટેસ્ટ એટલે કે CTET તમારી પાસે પાસ કરેલી હોવી જોઈએ। ત્યારબાદ મિત્રો માધ્યમિક સ્તરે હિન્દી અથવા ઉર્દू અથવા પંજાબી અથવા અંગ્રેજી વિષય તરીકે તમારી પાસે પાસ કરેલી હોવી જરૂરી છે।
ત્યારબાદ મિત્રો માન્ય બોર્ડમાંથી 50% ગુણ સાથે તમારી પાસે ધોરણ 12મું પાસ કરેલું હોવું જોઈએ. આમાં SC/ST માટે 5% છૂટ આપવામાં આવશે. ત્યારબાદ માન્ય સંસ્થામાંથી પ્રાથમિક શિક્ષણમાં 2 વર્ષનો ડિપ્લોમા એટલે કે ETE, GBT, DIET અથવા BEIEDમાં પ્રમાણપત્ર તમારી પાસે હોવું જોઈએ. ત્યારબાદ મિત્રો છેલ્લે ધોરણ 10માં હિન્દી વિષય તરીકે તમે પાસ કરેલી હોવી જોઈએ. મિત્રો આ તમે લાયકાત ધરાવતા હોય તો મિત્રો તમે અરજી કરી શકો છો. વધુ માહિતી માટે આપણને જે ઓફિશિયલ જે નોટિફિકેશન મળી છે એની લિંક આપણે વિડીયોની નીચે આપી દીધેલી છે. ત્યાંથી પણ તમે વધુ માહિતી એકત્રિત કરી શકો છો. ત્યારબાદ મિત્રો આપણે વય મર્યાદાની વાત કરીએ તો આ ભરતીમાં મહત્તમ વય મર્યાદા 30 વર્ષની વધુ નહીં રાખવામાં આવેલી છે. નિયમો મુજબ ઉંમરમાં છૂટછાટ મળવાપાત્ર રહેશે. એના માટે તમારે ઓફિશિયલ નોટિફિકેશન ધ્યાનપૂર્વક એક વખત વાંચવાનું રહેશે. ત્યારબાદ મિત્રો આપણે અરજી ફીની વાત કરીએ તો બધા ઉમેદવારો માટે ₹100, જ્યારે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, દિવ્યાંગ અને ભૂતપૂર્વ સૈનિક શ્રેણી માટે કોઈપણ પ્રકારની અરજી ફી ચૂકવવાની નથી મિત્રો. ત્યારબાદ આપણે મિત્રો પગારની વાત કરીએ તો આમાં પગાર ₹35,400થી લઈને 1,12,400 લગી પગાર સ્તર 6 અને જૂથ B પ્રમાણે તમને પગાર મળવાપાત્ર રહેશે. ત્યારબાદ મિત્રો આપણે મહત્વપૂર્ણ તારીખોની વાત કરીએ તો આમાં ઓનલાઈન અરજી કરવાની શરૂઆતની તારીખ છે 17/9/2025, જ્યારે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ છે 16/10/2025 લગી મિત્રો તમે અરજી કરી શકો છો. ત્યારબાદ કેવી રીતે અરજી કરવી તો ઓનલાઈન અરજીઓ સબમિટ કરતા પહેલાં ઉમેદવારે ખાતરી કરવી જોઈએ કે તે DSSBના પોર્ટલ એટલે કે જે ઓફિશિયલ જે વેબસાઇટ છે એના પર નોંધેલ છે કે નથી. નોંધણી માટેની સૂચનાઓ બોર્ડની વેબસાઇટ પર એટલે કે પરિશિષ્ટ 2 પર ઉપલબ્ધ છે. જે DSSBમાં નોંધણી એક વખતથી કવાય છે. નોંધણી પછી જનરેટ થયેલ યુઝર ID અને પાસવર્ડનો ઉપયોગ કરીને મિત્રો તમે અરજી કરી શકો છો. આ માહિતી તમને ઉપયોગી થઈ હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાની છે. વિડીયોને લાઇક શેર કરી દેવાનો છે, કેમ કે દરેક ભરતીની નોટિફિકેશન આપણે લાવતા હોઈએ છીએ. તો મિત્રો રજા લઈએ. જય હિન્દ, જય ભારત.